ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, કેવી ચાલે છે પ્રિપરેશન? સરસ ને? સારું, ચાલો. હવે આપણે જે સંકીર્ણ સંયોજનનો ચેપ્ટર છે એમાં અમુક એક્સ્ટ્રા ટોપિક્સ છે જે મારે તમને કરાવવાના છે, જે નીટ જેડબલ્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે અને એને લગતા એમસીક્યુ પૂછાયેલા પણ છે, બરાબર? એટલે આપણે અમુક ટોપિક્સ એક્સ્ટ્રા છે એ તમને સમજાવતો જાઓ, તમારા સ્ક્રીનશોટ લેતા જવાના અને એક બુકમાં લખી નાખવાના છે બધા ટોપિક, બરાબર છે? ચાલો, પહેલું આપણે શીખવાનું છે EAN. EAN નો મિનિંગ શું? ઇફેક્ટિવ એટોમિક નંબર, બરાબર? ઇફેક્ટિવ એટલે અસરકારક, એટોમિક નંબર એટલે પરમાણુ ક્રમાંક. અસરકારક પરમાણુ ક્રમાંક. હવે પરમાણુ ક્રમાંક તો તમે વર્ષોથી શીખતા આવો છો, પણ તો તમને એમ થાય કે અસરકારક પરમાણુ ક્રમાંકનો મિનિંગ શું, બરાબર? પહેલા આપણે થોડુંક સમજી લઈએ, પછી તમને એ તમારી મેળે ક્લિયર થશે, બરાબર? હાલો, પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ. એ પહેલાં આપણે એનું સૂત્ર વિચારીએ, EAN કઈ રીતે મેળવી શકાય. તો જે રેગ્યુલર પરમાણુ ક્રમાંક હોય એ લેવાનો, એમાંથી જે સંક્રાંતિ તત્વ છે, સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ તત્વ હશે મધ્યસ્થ પરમાણુ તરીકે, એનો ઓક્સિડેશનાંક લેવાનો, આમાંથી એને બાદ કરવાનો, પ્લસ 2 એને ગુણ્યા સવર્ગાંક. હવે તમને ઓક્સિડેશનાંક ને સવર્ગાંક તો ગણતા આવડે જ છે, એનો યુઝ કરવાનો છે, બરાબર? હાલો જોઈએ. હવે આના માટે આપણે દાખલા તરીકે EAN ગણવું છે આ સંકીર્ણ સંયોજન માટે. તો આમાં કોપર છે એ મધ્યસ્થ પરમાણુ છે, એટલે ખરેખર EAN કોનો હશે મગજમાં રાખજો, મધ્યસ્થ પરમાણુનો, કોપરનો હશે, બરાબર? તો પહેલા લેવાનો કોપરનો પરમાણુ ક્રમાંક કેટલો થાય તો કે 29, બરાબર? માઇનસ કોપરનો ઓક્સિડેશનાંક આવડેનામાં ગણતા, આ સલ્ફેટનો -2, આ 0 તો આ +2, એને બાદ કરો. જો શું થયું? પરમાણુ ક્રમાંક માઇનસ ઓક્સિડેશનાંક પ્લસ 2 ગુણ્યા સવર્ગાંક. સવર્ગાંક કેટલો દેખાય છે અહીંયા? 4. હાલો, તો આ કેટલું થશે તો કે 29 માંથી 2 જાય તો 27. 27 માં 4 દુ 8 એડ કરો તો 35. તો આ સંકીર્ણ સંયોજનમાં કોપરનો ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો છે? અસરકારક પરમાણુ ક્રમાંક 35, બરાબર? એનો રેગ્યુલર પરમાણુ ક્રમાંક કેટલો છે? 29 અને અસરકારક કેટલો છે? 35. હવે એ બેનો ડિફરન્સ શું? આ બધા એક્ઝામ્પલ લઈને તમને સમજાવું, બરાબર? હાલો, હવે આઈ થિંક તમને ગણતા આવડશે. EAN. હાલો, કોબાલ્ટ કેટલો થાય પરમાણુ ક્રમાંક? 27. હાલો, પછી તો કે એનો ઓક્સિડેશનાંક કેટલો થશે અહીંયા? તો કે આ ક્લોરીનનો આખાનો -3 થશે, આ Cl3 છે એટલે આ 0 તો આ +3, તો 3 ને આમાંથી બાદ કરો, બરાબર? બાદ શું કામ કરીએ ખબર? તો કે ઓક્સિડેશનાંક +3 છે, +3 એટલે 3 ગુમાવેલા છે એવું થયું ને, બરાબર? ઉપર પ્લસ ચાર્જ ક્યારે આવે? 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય થયો, એટલા માટે અહીંથી માઇનસ કરીએ છીએ આપણે. હાલો, પ્લસ 2 ગુણ્યા અહીંયા સવર્ગાંક છે 6, કેટલું થાય જોવજી? 27 માંથી 3 જાય તો 24 અને 6 દુ 12, 24 માં 12 એડ કરો એટલે કેટલા થશે? 36, બરાબર? હાલો, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 27, પણ આ સંકીર્ણમાં કોબાલ્ટનો EAN કેટલો તો કે 36. તો આ 27 છે ને 36 છે, બેયમાં ફેર છે, બરાબર? ખાલી પરમાણુ ક્રમાંક પૂછે તો જુદી વસ્તુ છે, ને અસરકારક પરમાણુ ક્રમાંક પૂછે તો એ જુદી વસ્તુ છે, બરાબર છે? હાલો, નેક્સ્ટ જોઈએ. K2HgI4. હાલો, એનો EAN ગણીએ. સૌથી પહેલા મર્ક્યુરીનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 80 માઇનસ, હવે એનો ઓક્સિડેશનાંક કેટલો થશે આમાં? તો કે આ -4 +2, તો આ +2 થાય તો આમાંથી 2 બાદ કરો, પ્લસ 2 ગુણ્યા સવર્ગાંક છે 4. હાલો, કેટલું થાય? 80 માંથી 2 જાય તો 78. 78 ને 8 કેટલા થશે? 86. હાલો, આગળ જોઈએ. લાસ્ટ, આમાં સિલ્વરનો ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો? તો પહેલા સિલ્વરનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 47, બરાબર? માઇનસ એનો ઓક્સિડેશનાંક આમાં +1 થશે અને 2 ગુણ્યા સવર્ગાંક છે 2. હાલો, તો 47 માંથી 1 જાય તો કેટલા વધે? 46 અને 2 ને 2 4, 46 ને 4 એટલે 50. તો આ એક સિમ્પલ સૂત્ર યાદ રાખવાથી તમને EAN ગણતા તો આવડી જાય, પણ હજી તમને ડિફરન્સ ખબર નથી કે EAN માં ને આ એટોમિક નંબરમાં શું ફેર, આમાં ને આમાં ફેર શું છે, બરાબર? જો એક મસ્ત એક્ઝામ્પલ લઈને સમજાવું. હવે પહેલા તો આ બધા વિચારો, આ પરમાણુ ક્રમાંક
કોની નજીકના છે? તો કે નિષ્ક્રિય વાયુના. અમુક તો નિષ્ક્રિય વાયુના પોતાના જ છે, બરાબર. જેમ કે આપણે હિલિયમથી વિચારે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, પછી નિયોનનો 10, આર્ગોનનો 18. હાલો, આર્ગોન પછી ક્રિપ્ટોનનો 36. આ ક્રિપ્ટોન થઈ ગયું જો, બરાબર. હાલો, ક્રિપ્ટોન પછી ઝેનોનનો થાય 54, બરાબર. આ 54ની નજીક છે એટલે કે ઝેનોનની નજીક, બરાબર. આ ક્રિપ્ટોનની નજીક. હા, તો આ 54 થવો જોઈએ ઝેનોનનો. અને રેડોનનો કેટલો થાય? 86. તો આ રેડોન જ છે. હવે તમને થોડોક આઈડિયા એવો હશે કે આ બધું શું છે, બરાબર. હજી વધારે ડીપમાં કહું, હાલો, પોટેશિયમની વાત કરીએ. કે પરમાણુ ક્રમાંક કેટલો? 19. ઈ કયો આયન બનાવીને સ્થાયી થઈ જાય? K+. K+ બનાવવાથી શું થયું? તો K+ બનાવવાથી એની પાસે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે કે ઈ આર્ગોન કોર જેવી રચના પ્રાપ્ત કરી લીધી, બરાબર. હવે પોઈન્ટ ઈ છે કે જ્યારે આપણે આમાં કોપરની વાત કરીએ, હવે કોપરનું એક સંયોજન વિચારીએ ખાલી, CuSO4, કોપર સલ્ફેટ. હાલો, કોપર સલ્ફેટમાં કોપરનો ઓક્સિડેશન કેટલો? +2. +2 કોપરનો ઓક્સિડેશન થાય એટલે કે કોપરમાં 29 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 ગુમાવ્યા, તો એ 27 ઇલેક્ટ્રોન થયા આમાં. હવે વિચારો, 27 ઇલેક્ટ્રોન ક્યાં નિષ્ક્રિય વાયુમાં હોય? એકેયમાં નહીં. એટલે કે કાં તો એને 18 પહોંચવું પડે અને કાં તો એને 36 પહોંચવું પડે, તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના થાય, બરાબર. તો એનો મિનિંગ કે કોપર સલ્ફેટ સંયોજન બન્યા પછી આ કોપર સ્થાયી તો નથી. હવે એ સ્થાયી થવા માટે શું કરે? તો કે નજીકના નિષ્ક્રિય વાયુ જેવું થવાનું કરે. તો એ લિગેન્ડ પાસેથી એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે ને એટલે સંકીર્ણ સંયોજન બનાવે છે. ખબર પડી આખું ચેપ્ટર પૂરું થયા પછી સંકીર્ણ સંયોજન બને શું કામ, બરાબર ને? ડી વિભાગના તત્વો જ શું કામ બનાવે? ડી વિભાગના તત્વો એટલે વચ્ચેના તત્વો. બિચારા 2 ઇલેક્ટ્રોન કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાથી થોડા નિષ્ક્રિય વાયુ જેવા થાય, બરાબર. એને હજી કંઈક ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ. આ જેટલો ભાગ છે ને જો, આ બધો આ ખાલી ઇલેક્ટ્રોન સિવાય કંઈ નથી. જો આ શું છે? 27. આનો પરમાણુ ક્રમાંક કેટલો? 29. એ 29 શું હોય? ઇલેક્ટ્રોન. એનો ઓક્સિડેશન આ +2 આવ્યો એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો આ 29 માંથી 2 બાદ કર્યા તો 27 થઈ ગયા. હજી આ લિગેન્ડ છે 4 એક દંતીય, તો ઈ શેનું દાન કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું. લિગેન્ડ છે 4, એક લિગેન્ડમાંથી 2 ઇલેક્ટ્રોન દાન થાય, કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઇલેક્ટ્રોન કેટલા? 2. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરે છે? તો કે 4 લિગેન્ડ બધા 2 ઇલેક્ટ્રોન આપે, 8 આપી દઈએ. તો હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? નિષ્ક્રિય વાયુની નજીક આવી ગયો જો. હજી આ નિષ્ક્રિય વાયુ બન્યો નથી. એમ કહેવાય કે EAN છે 35, પણ એમ કહે કે EAN ના નિયમનું પાલન કરતો નથી, EAN નિયમને અનુસરતો નથી. આવા ક્વેશ્ચન પૂછાય. નીચે પૈકી કયું સંકીર્ણ EAN ને અનુસરતું નથી? તો જેમાં નિષ્ક્રિય વાયુ જેવી રચના ન થાય સંકીર્ણ બન્યા પછી ઈ કોઈ દી EAN ને અનુસરે નહીં, બરાબર. હવે અહીંયા જોઉં જી, કોબાલ્ટ. હાલો, COCl3 ખાલી વિચારો, આ એક સંયોજન છે સાદું, જેમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આ +3 હોય આમાં, બરાબર. અને એનો મિનિંગ કે એના પોતાના 27 ઇલેક્ટ્રોનમાંથી 3 ગુમાવ્યા, તો 24 થયા, તો નિષ્ક્રિય જેવું તો ન થયું. હજી એને ઇલેક્ટ્રોન મેળવશે લિગેન્ડ પાસેથી, તો એ નિષ્ક્રિય વાયુ નજીક જશે, એટલે એ 6 દુને 12 ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે આ 24 માં 12 એડ કરો, 36 થઈ ગયું ક્રિપ્ટોન કોર. એકદમ નિષ્ક્રિય વાયુ જેવી રચના, બરાબર. તો કે આ સંકીર્ણ EAN નિયમને અનુસરે છે. તો હવે તમારે જોવું, ગમે ત્યારે તમારા જવાબ આવશે ને, ઈ કાં તો નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક છે એટલો આવશે જો, કાં તો એની નજીક આવશે. આ 54 ની નજીક છે, આ 36 ની નજીક છે. તો સંકીર્ણો શું કામ બને છે? ઓલરેડી આ સંયોજન બની ગયું તું, તો એને આની પાસેથી ઇલેક્ટ્રોન લેવાની જરૂર શું પડી? ઇલેક્ટ્રોન યુગ્મ શું કામ સ્વીકારે છે લિગેન્ડ પાસેથી? શું કામે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે. એટલે સંકીર્ણ સંયોજનો બને છે. તો આખો બેઝ છે EAN છે, બરાબર. આનો ક્વેશ્ચન લગભગ એકાદી વાર આવ્યો હોય તો ભલે, લગભગ નથી આવ્યો ક્યારેય,
પણ ઘણી બધી બુક્સમાંના ક્વેશ્ચન જોવા મળે છે EN ગણો ને EN નિયમને અનુસરે ન અનુસરે, એટલે આ ટોપિક પ્રિપેર કરવાનો છે. ક્લિયર? હાલો સેકન્ડ ટોપિક CFSE. હાલો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી અથવા સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા. હવે આ થિયરી જો બરાબર સમજાઈ ગઈ હોય તો આ ટોપિકમાં કંઈ નથી. બરાબર, મેં તમને ઓલું સ્પ્લિટિંગ વાળો ભાગ જે આખો સમજાવ્યો હતો, બરાબર, કે 3/5 ને 2/5, ઉપર 3/5 હોય, નીચે 2/5 હોય હતું. 3/5 ને આપણે +0.6 લખતા હતા, 2/5 ને -0.4 લખતા હતા. યાદ છે આવું? એટલે કે બેરી સેન્ટરથી નીચેનો ભાગ ને ઉપરનો ભાગ વચ્ચે 0 ગણી લો તો નીચેવાળો ભાગ માઇનસ, ઉપરવાળો ભાગ પ્લસ. બરાબર, અષ્ટફલકી સંકીર્ણ હોય તો T2G નીચે જાય ને EG ઉપર જાય. ચતુષ્ફલકી હોય તો E નીચે આવે ને T2 ઉપર આવે. આ બધું ભણ્યા છીએ. બસ, તો આપણે એ એનર્જીનો જે ગેપ છે ને એ ગણવાનો છે. બરાબર, જેને કહે CFSE. અને એના માટેનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ ટેક્સ્ટ બુકમાં નથી પણ નીટમાં 2-3 વારના પ્રશ્નો આવેલા છે. બરાબર, એટલે આ ટોપિક આપણે ક્લિયર કરવાનો થાય. હાલો, CFSE શું સમજાવ્યું તું યાદ કરો. -0.4 એટલે કે સેન્ટરથી નીચે 2/5 હતું ને, એ -0.4 થઈ ગયું. બરાબર, અને નીચે કઈ કક્ષક હતી? T2G. તો NT2G એટલે N એટલે નંબર ઓફ T2G ઇલેક્ટ્રોન્સ. T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા. બરાબર, હાલો પ્લસ 0.6 ઉપરનો ભાગ. નંબર ઓફ EG ઇલેક્ટ્રોન એટલે કે EG કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા. અને આ ડેલ્ટા O, કારણ કે અષ્ટફલકીય માટે વાત છે. પ્લસ યુગ્મીકરણ ઉર્જા શું હતી ખબર છે ને? PE, પેરિંગ એનર્જી. ખાલી P વડે દર્શાવતા હતા એને આપણે. તો મેં એવું કીધું કે જ્યારે કોઈ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય ને બીજો દાખલ કરવો હોય એ જ કક્ષકમાં વિરુદ્ધ સ્પિનથી, તો ઉર્જા આપવી પડે, કારણ કે ગમે એમ તો બે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલા માટે બીજો ઇલેક્ટ્રોન એડ કરવાનો થાય. અને એના માટેની ઉર્જાને શું કહેવાય? પેરિંગ એનર્જી, યુગ્મીકરણ ઉર્જા. તો હવે આ બે એક્ઝામ્પલથી આપણે આ ક્લિયર કરી લઈએ. તમને ગમે ત્યારે CFSE ગણવાનું પૂછે તો આ બે એક્ઝામ્પલ કરાવી દો એટલે ગમે એ CFSE ગણી શકશો તમે કોઈ પણ સંકીર્ણ માટે. બરાબર, જો પેલું શું કરવાનું? પેલું કામ કરવાનું, Fe નો ઓક્સિડેશન આંક લખવાનો. હાલો, કેટલો થશે આમાં? જોઉજી, +2. પછી એના જે D કક્ષકના ઇલેક્ટ્રોન છે એની રચના લખવાની. હાલો, Fe+2. પહેલા વિચારો, Fe ની રચના શું? 26મું તત્વ છે તો શું થાય રચના એની? 3d6 4s2 +2 એટલે 4s વાળા બે નીકળી ગયા. 3d6 ની વાત કરવાની. 1 2 3 4 5 અને 6. D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે જ્યારે Fe+2 સ્વરૂપે છે ત્યારે. હવે જ્યારે લિગેન્ડ આવે, જ્યારે સાયનાઇડ આવે, સાયનાઇડ લિગેન્ડ છે, ત્યારે વિપાટન થાય. યાદ કરો મેં શું સમજાવ્યું હતું થિયરીમાં? લગન થાય એટલે ભાઈઓ ભાઈઓ જુદા થાય. બરાબર, તો આ 5 ભાઈઓની ઉર્જા સરખી છે પણ લગનના કારણે બે ભાગ પડી જશે, લિગેન્ડના કારણે બે ભાગ પડશે. અષ્ટફલકીય છે, જો સવર્ગાંક 6 છે. બે ભાગ પડશે તો નીચે 3 કક્ષક ને ઉપર 2 કક્ષક, નીચે T2G ને ઉપર EG, આવા બે ભાગ પડશે. હાલો, તો અહીંયા આપણે લખીએ T2G. કેટલી હોય T2G વાળી? 3 કક્ષક. EG વાળી કેટલી હોય? 2. આ છે T2G, આ છે EG. હવે તો કે હવે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. હા, વિચારવાનું એ છે કે સાયનાઇડ કેવો લિગેન્ડ છે. યાદ કરો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. સાયનાઇડ કેવો લિગેન્ડ હતો? એમાં પ્રબળ. છેલ્લે આવે ને સાયનાઇડ ને CO, આ બે ખાસ યાદ રાખવાના. સૌથી પ્રબળ લિગેન્ડ છે સાયનાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બોનિલ. બરાબર, તો એ સૌથી પ્રબળ લિગેન્ડ છે ને. લિગેન્ડ પ્રબળ હોય તો વિપાટન બહુ જાજુ હોય. યાદ કરો, વિપાટન જાજુ હોય તો ઇલેક્ટ્રોન નીચે જ પડ્યા રહીએ, ઉપર જાય જ નહીં. તો આ 6 ઇલેક્ટ્રોન આમ ગોઠવાશે. 1 2 3 4 5 6. ક્લિયર થયું? જો અહીંયા જગ્યા નથી બોર્ડમાં જાજી એટલે તમને એમ નહીં કહેતા વિપાટન તો આટલું જ છે, એવું નથી. આ વિપાટન આટલું બધું છે. બરાબર, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન કૂદીને ઉપર નહીં જાય, નીચે જ પડ્યા રહેશે. તો રચના શું થઈ ગઈ? T2G 6 અને EG 0. ખબર પડી તો આ પૂછી નાખું હવે. T2G 6 અને EG 0. હાલો, માનું ત્યાં સુધી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. T2G 6 અને EG 0.
આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. અને આ T2G માં 3 પેર બની ગઈ હતી, યુગ્મીકરણ થઈ ગયું હતું ત્રણેય કક્ષકમાં. એ મગજમાં રાખવાનું. હાલો હવે એની CFSE ગણવી હોય તો શું કરશું? જો -0.4 નંબર ઓફ T2G ઇલેક્ટ્રોન. T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6 પ્લસ 0.6 EG નંબર ઓફ EG ઇલેક્ટ્રોન. EG માં કેટલા છે? 0 બરાબર. અને ડેલ્ટા O પ્લસ યુગ્મીકરણ ઉર્જા. શું કરશું એના માટે? કેટલી પેર બની હતી? યુગ્મ કેટલા બન્યા હતા? 3 એટલે કે 3 અને P. આ P એટલે પેરિંગ એનર્જીનો P. અહીંયા ખાલી 3P લખવાનું છે. જેટલી પેર બની હોય ને એ આંકડો મૂકી દેવાનો અને પછી P મૂકી દેવાનો. બરાબર. હાલો તો હવે આની આપણે વેલ્યુ કાઉન્ટ કરીએ તો કેટલી થશે? તો કે આ થશે માઇનસ, આ 6 ચોક 24 એટલે 2.4 થાય ને, -2.4. આ તો 0 થઈ ગયું. ડેલ્ટા O પ્લસ 3P. બસ પૂરું થઈ ગયું. CFSE મળી ગઈ, બીજું શું. ઓકે હાલો એ જ રીતે આમાં ગણીએ. હવે આવડશે ને શું ફેરફાર થશે ખબર? એમાં Fe+2 તો આમાંય છે, 3D6 એમાંય છે, પણ F- ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય તો શું થાય? તો કે વિપાટન ઓછું થાય. વિપાટન ઓછું થાય તો ઇલેક્ટ્રોન કૂદીને ઉપર વયા જાય. તો આની રચના તમારે લખવી હોય તો વિપાટન હાવ ઓછું હશે. બરાબર. તો એ 6 ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય? 1 2 3 4 5 અને 6. પડી ખબર? ઇલેક્ટ્રોન કૂદી જાય પછી નેક્સ્ટ ઇલેક્ટ્રોન આવી પાછો નીચે આવશે. તો હવે અહીંયા આપણે વિચારીએ તો રચના શું થઈ? T2G4. જો 2 ને 1 3 ને 1 4. T2G માં 4 અને EG માં 2 અને પેર એક જ બની જો. બરાબર. તો શું લખશું આની રચના? બોલો જોઈએ. T2G4 EG2. ટોટલ 6 ઇલેક્ટ્રોન થશે. આમાં 6 ને 0, આમાં 4 ને 2. આ બેનો સરવાળો તો 6 જ થશે. ઇલેક્ટ્રોન તો 6 જ ગોઠવવાના છે. બરાબર. તો આપણે અહીંયા હવે CFSE એવું કાઉન્ટ કરીએ તો શું થશે? હાલો કિંમત મૂકતા જાઓ. -0.4 બરાબર. T2G ના ઇલેક્ટ્રોન કેટલા છે? 4 જ છે આમાં તો. પ્લસ 0.6 EG ના ઇલેક્ટ્રોન કેટલા છે? 2 જ છે. ડેલ્ટા O પ્લસ યુગ્મીકરણ ઉર્જા એક જ યુગ્મ બન્યું એટલે 1P ની જગ્યાએ ખાલી P લખો તોય ચાલે. હાલો તો કિંમત ગણો. આ -1.6 અને પ્લસ 1.2 તો વધે શું? તો કે -0.4. જો આ 4 400 એટલે 1.6. 1.6 અને 1.2. 1.6 માંથી 1.2 માઇનસ કરો તો કેટલા વધે? 0.4. પણ આગળ માઇનસ રહેશે. અને ડેલ્ટા O પ્લસ P. આ થઈ ગઈ એની CFSE. બસ તો આ રીતે તમે કોઈ પણ CFSE ગણી શકો. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. અને પ્રબળ નિર્બળ લિગેન્ડ છે ક્યાં એ તમને ખબર હોવી જોઈએ. એ પ્રમાણે તમે વિપાટન વિચારી શકો અને આ રચના લખી શકો. બરાબર છે. હાલો ચતુષ્ફલકીય સંકીર્ણ હોય તો તમને ખ્યાલ છે કે આ 0.6 છે એ માઇનસ થઈ જાય. બરાબર. ટૂંકમાં આ ભાગ આગળ આવી જશે, આ ભાગ પાછળ વયો જશે, આ માઇનસ ને પ્લસ ઉલટું થઈ જાય. વિપાટન ઉલટું હોય, ભણ્યા હતા ને આપણે એવું. બસ તો એમાં આ રીતે ગણી શકાય. બાકી યુગ્મીકરણ ઉર્જા બધું સેમ. રેડી. અને અહીંયા ડેલ્ટા O ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા T. અને થિયરી મેં સમજાવ્યું હતું કે અહીંયા EG ને T2G નથી લખાતું, ખાલી E અને T2 લખવામાં આવે છે. G નો ઉપયોગ આમાં થતો નથી ચતુષ્ફલકીય હોય ત્યારે. બરાબર. ચાલો તો આ બે સરસ મજાના ટોપિક ઇમ્પોર્ટન્ટ હતા એ ભણ્યા. હજી અમુક ટોપિક છે જે આપણે ભણવાના છે. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. આ અલગથી વ્યવસ્થિત લખી રાખવાનું છે. ચલો એક્સ્ટ્રા ટોપિકમાં ત્રીજો ટોપિક છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. હવે ઓર્ગેનોમેટાલિક એનો મિનિંગ, હવે ઓર્ગેનિક એટલે કાર્બન અને મેટલ એટલે ધાતુ સાથેના સંયોજનો. બરાબર. તો કાર્બન અને ધાતુ વચ્ચેના સંયોજનને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. બરાબર. શોર્ટમાં OMC એવું લખાય, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. ગુજરાતીમાં કાર્બ ધાત્વીય સંયોજનો. યાદ છે આવું સંયોજન કે ભીણા હોય એવું? યાદ હોવું જ જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX યાદ કરો. કાર્બન ને ધાતુ વચ્ચે સહસંયોજક બંધ હોય એમાં. બરાબર. તો
એ એક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, કાર્બ ધાત્વિક સંયોજન છે, જેની શોધ ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર. તો હવે એ ટોપિકમાં થોડાક આપણે ઊંડા ઉતરીએ તો કાર્બન ને ધાતુ વચ્ચે સહસંયોજક બંધ હોય અને એનું સંયોજન જે બને એને આપણે કહેશું OMC, એટલે કે કાર્બ ધાત્વીય સંયોજન, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. બરાબર. એક્ઝામ્પલમાં આ રિએક્શન પણ મેં તમને એક એક્સ્ટ્રા લખાવેલી છે ઓર્ગેનિકમાં, જો યાદ હોય તો RZNR, R2ZN, ડાઈ આલ્કાઇલ ઝિંક, અને આને કે ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા. ફ્રેન્કલેન્ડ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર. એના પરથી એને ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા કહેવાય. આપણે ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા ભણી ગયા છીએ. બરાબર. ઓર્ગેનિકમાં. હાલો, RMGX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, આ કાર્બ ધાત્વીય સંયોજનોના એક્ઝામ્પલ છે. આ સિવાય કાર્બન એના કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ સાથે, હવે કાર્બન પોતે અધાતુ છે, હવે ધાતુઓની વિદ્યુત ઋણતા તો ઓછી જ હોય, એટલે ધાતુ સાથે તો કાર્બ ધાત્વિક સંયોજન બનાવે જ, પણ અમુક એવા તત્વો છે જે અધાતુ છે છતાંય કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણતા છે, તો એની સાથે સંયોજન બનાવે ને એને આપણે કાર્બ ધાત્વીય સંયોજન કહેશું. બરાબર. હાલ, જેમ કે જર્મેનિયમ, બરાબર, એન્ટીમની, બોરોન, સિલિકોન, ફોસ્ફરસ, આર્સેનિક, આ બધા એમાં આવશે. ફોસ્ફરસ એ અધાતુ છે, તમને ખ્યાલ છે, બોરોન એ અધાતુ છે, છતાંય કાર્બન કરતાં ઓછી વિદ્યુત ઋણતા છે, એટલે એની સાથેના સંયોજનને કાર્બ ધાત્વી સંયોજન કહેશું. ટૂંકમાં કાર્બનને એને ભેગા કરીએ તો એ બેયમાં ધાત્વીય લક્ષણ, તો કે કાર્બન કરતાં જે બીજું તત્વ છે ફોસ્ફરસ દાખલા તરીકે, તો એમાં ધાત્વીય લક્ષણ વધારે છે કાર્બનની કમ્પેરિઝનમાં, એટલે કાર્બ ધાત્વીય કહેવાય. બરાબર. હાલો, હવે અમુક એક્ઝામ્પલ્સ જો. હવે આ છે CH3COO, એનાનું નામ તમને ખ્યાલ છે, સોડિયમ એસિટેટ. બરાબર. હવે સોડિયમ એસિટેટ છે, તમને એમ થાય આમાં સોડિયમ છે, ધાતુ છે, હા. કાર્બન છે, તો કે હા, આ કાર્બ ધાત્વીય સંયોજન કહેવાય, તો કે ના. કારણ શું? આમાં કાર્બન ને સોડિયમ વચ્ચે ક્યાં બોન્ડ છે? બોન્ડ તો આ બે વચ્ચે છે, અને એ આયનીય બોન્ડ છે, O- ને Na+. તો સોડિયમે કાર્બન હારે થોડો બોન્ડ બનાવ્યો છે, એટલે આ OMC નથી, કારણ કાર્બન ને સોડિયમ વચ્ચે બંધ નથી. બરાબર. આવું બીજું એક્ઝામ્પલ, સોડિયમ ઇથોક્સાઇડ, ઇથર. હાલો, પાછું આ માઇનસ ને આ પ્લસ, સોડિયમનો કાર્બન સાથે બોન્ડ છે નહીં, આ કાર્બન કાર્બ ધાત્વિક સંયોજન છે નહીં. બરાબર. કારણ કે કાર્બન અને સોડિયમ વચ્ચે બંધ નથી. હાલો, આ જોજી, બી OCH3 થ્રાઇસ, બોરોનની 3 બાજુ OCH3. બોરોન 3 બાજુ ઓક્સિજન હારે જોડાયેલ છે, આમાં બોરોન કાર્બન હારે ક્યાં જોડાવાનું? નહીં. એનો મીનિંગ કે ઈ કાર્બ ધાત્વિક સંયોજન નથી. હાલો, કારણ શું? બોરોન ને કાર્બન વચ્ચે બોન્ડ નથી. પણ આ જોજી, એક ખાલી CH3 અને 2 OCH3. જો, બોરોન સાથે 2 જગ્યાએ OCH3 અને એક જગ્યાએ ખાલી CH3, આ તો કે કાર્બન ને બોરોન વચ્ચે બોન્ડ છે, આ કાર્બ ધાત્વીય સંયોજન છે, કારણ કે બોરોન ને કાર્બન વચ્ચે બોન્ડ છે. હાલો, ખબર પડી ગઈ શું છે કાર્બ ધાત્વીય સંયોજન? પહેલા તો હવે હજી એક એમાં બાકી છે ભાગ, એ કહી દઉં. ધાતુના સાયનાઇડ, પછી કાર્બાઇડ, કાર્બોનેટ, આ બધી એવી વસ્તુ. સાયનાઇડ એટલે તમને ખબર છે CN-, કાર્બાઇડ એટલે કાર્બન હારેનું જ સંયોજન. બરાબર. ધાતુ સાથેનું. હવે ધાતુના સાયનાઇડ એટલે આપણે કે NaCN, હાલો દાખલા તરીકે. બરાબર. તો તમને એમ થાય આ કાર્બન છે, આ ધાતુ છે, તો કાર્બ ધાત્વિક છે નહીં, કારણ કે આ તો આયનીય બંધ થઈ ગયો ભાઈ, સહસંયોજક છે જ નહીં. અહીં હું લખ્યું? કયો બંધ હોવો જોઈએ? સહસંયોજક. બરાબર. તો સોડિયમ સાયનાઇડ છે એ કાર્બ ધાત્વિક સંયોજન કહેવાય નહીં. ધાતુના સાયનાઇડ નહીં, ધાતુના કાર્બાઇડ. હાલો, કાર્બાઇડ એટલે લઈએ CaC2, હાલો કેલ્શિયમ કાર્બાઇડ. તો કાર્બન ને ધાતુ બે છે, પણ આ બે વચ્ચે તો આયનીય બંધ હોય, તો આને કાર્બ ધાત્વિક કહેવાય નહીં. કાર્બોનેટ, CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, ધાતુ અને કાર્બન વચ્ચે બોન્ડ છે, પણ કયો? આયનીય, તો આને પણ કાર્બ ધાત્વિક સંયોજન કહેવાય નહીં. તો એવા ક્વેશ્ચન આવે છે કે નીચે પૈકી ક્યુ કાર્બ ધાત્વીય સંયોજન છે, ક્યુ કાર્બ ધાત્વીય સંયોજન નથી. તો ક્લિયર થઈ ગયું. આટલો ટોપિક તમે ક્લિયર કરી લો એટલે કાર્બ ધાત્વિક ક્યુ છે ને ક્યુ નથી એ તમને આવડી જાય. બરાબર. હવે આગળ જઈએ. આનું વર્ગીકરણ. હવે એવા કાર્બ ધાત્વિક સંયોજનો કે જે ઓનલી સિગ્મા બોન્ડ બનાવે, સિગ્મા બંધન OMC,
બરાબર, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે સિગ્મા બોન્ડ જ બનાવે, તો એમાં સામાન્ય રીતે કેનો સમાવેશ થાય તો કે બિન સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ તત્વો નહીં, બિન સંક્રાંતિ તત્વો, અને મેટલોઇડ્સ, મેટલોઇડ્સ એટલે તમને ખ્યાલ છે ને અર્ધધાતુઓ, તો એના દ્વારા જે સંયોજન બને એ માત્ર સિગ્મા બંધન ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. પેલું જ એક્ઝામ્પલ RMgX, આ સિગ્મા બંધન વાળો છે. આમાં જો મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ થોડું સંક્રાંતિ તત્વ છે, બિન સંક્રાંતિ તત્વ. જો શું લખ્યું વાંચો બરાબર, બિન સંક્રાંતિ તત્વો, જે સંક્રાંતિ તત્વો નથી, બરાબર, ઈ ખાસ કરીને સિગ્મા બંધન OMC બનાવશે. તો એક આ આવશે. હાલો, આમાંય કાર્બન છે, આમાં સંક્રાંતિ તત્વ થોડું છે, કાર્બન છે. કેડમિયમ, તમને ખ્યાલ હોય તો ઝિંક, કેડમિયમ ને મર્ક્યુરી, છેલ્લા તત્વો દરેક શ્રેણીના ડી વિભાગના, એને આપણે સંક્રાંતિ તત્વો નથી ગણતા, એટલે આ બિન સંક્રાંતિ તત્વ કહેવાય, કેડમિયમ પણ. બરાબર. હાલો, પછી આ ટેટ્રા ઇથાઇલ લેડ, TEL, આપણે આવી ગયું છે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે યુઝ થાય પેટ્રોલની અંદર. બરાબર. અને આ પણ કાર્બધાત્વિક તો છે જ, કારણ કે લેડનો કાર્બન સાથે બોન્ડ છે, પણ કાર્બધાત્વિકમાં કેવું, સિગ્મા બંધન વાળું. બરાબર, સિગ્મા બંધન OMC. આ ડાઈ આલ્કાઇલ કેડમિયમ છે, ખબર છે, કીટોનની બનાવટમાં આવ્યું છે એક જગ્યાએ. બરાબર, કીટોનની બનાવટ, આલ્ડીહાઇડ કીટોન વાળું ચેપ્ટર, એમાં ડાઈ આલ્કાઇલ કેડમિયમમાંથી આપણે બનાવતા હતા કીટોન. હાલો, તો આ બધા એવા છે જેમાં માત્ર ને માત્ર સિગ્મા બોન્ડ બનશે. આ જો ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ, અહીં તમે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ લઈ શકો. ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડની જગ્યાએ ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ લઈ શકો. આને કહે ઝિગલર નાટા ઉદ્દીપક, પોલિમર ચેપ્ટરમાં આવ્યું છે. પોલિથીનની બનાવટમાં હાઈ ડેન્સિટી પોલિથીન બનાવવું હોય તો ઝિગલર નાટાનો ઉપયોગ થાય. પોલિસ્ટાયરીનની બનાવટમાં થાય, તો અગત્યનો ઉદ્દીપક છે. આમાં પણ જો એલ્યુમિનિયમ ને ટિટેનિયમ આવ્યા, બરાબર, પણ ટિટેનિયમ વાળું સંયોજન છે આ, ઈ કાર્બધાત્વિક નથી, કાર્બધાત્વિક આ છે, કાર્બન અને ધાતુ. બરાબર. અને આ પાછું શું થઈ ગયું, બિન સંક્રાંતિ તત્વ. જો અહીંયા જોજો, આ નથી જોવાનું, એલ્યુમિનિયમ જોવાનું છે, કારણ કાર્બધાત્વિક તો આટલો ભાગ જ છે ને. બરાબર. હાલો, તો આ એવા સંયોજનો છે જે માત્ર સિગ્મા બંધન OMC કહેવાય. બરાબર. આવું પણ પૂછાય, નીચે પૈકી કયું સિગ્મા બંધન કાર્બધાત્વિક સંયોજન છે, માત્ર સિગ્મા બંધન, તો આ આવશે. હવે પાઈ બંધન. હવે પાઈ બંધનમાં પાઈ બોન્ડ તો જોઈએ ને સંયોજનમાં, બસ તો એવા સંયોજનો આવશે. જો આમાં C5H5 ટ્વાઇસ એવું લખેલ છે, C5H5 એટલે જો આ થઈ ગયું 5 કાર્બન 5 હાઇડ્રોજન, અને અહીં માઇનસ ચાર્જ હોય. આને કહેવાય સાયક્લોપેન્ટા. 5 કાર્બન છે અને સાયકલ છે, રિંગ છે. સાયક્લોપેન્ટા ડાઇન, 2 વાર આલ્કીન છે, એટલે ડાઇનાઇલ એનાયન, આવું બોલાય ને. સાયક્લોપેન્ટા ડાયનાઇલ એનાયન, એનાયન એટલે ઋણાયન, અને ડાઇન પછી આઇલ લગાડવાનું, કારણ કે આ આયન છે. બરાબર, એટલે આઇલ લાગશે પાછળ. કેમ આપણે ઘણા બધા આયનમાં પાછળ લગાડીએ છીએ એવી રીતે, જેમ કે પ્લસ હોય તો ઈએમ લગાડીએ, એમોનિયમ, એવી રીતે. બરાબર. તો આને કહેશું સાયક્લોપેન્ટા ડાઇનાઇલ એનાયન. આ લિગેન્ડ છે, પહેલી વસ્તુ. આ કેવો લિગેન્ડ છે તો કે એમાં પાઈ બોન્ડ છે. આને કહેવાય પાઈ ઇલેક્ટ્રોન દાતા અને પાઈ ઇલેક્ટ્રોન સ્વીકારનાર, બે પાઈ જ. પોતે પાઈ ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે, ઇલેક્ટ્રોનનું વાદળ ફરતું હોય. બરાબર, એરોમેટિક વસ્તુ છે. જો આનું કોન્જ્યુગેશન કમ્પ્લીટ છે. બરાબર. તો આને આપણે કહેશું પાઈ ઇલેક્ટ્રોન દાતા અને પાઈ ઇલેક્ટ્રોન સ્વીકારનાર લિગેન્ડ. બરાબર. અને આ ઈટા છે, આને ઈટા બોલશું. હવે આ ત્રણેય એક્ઝામ્પલમાં કહી દઉં. ઈટા એટલે શું, કાર્બનની સંખ્યા. જો કાર્બન કેટલા છે અહીં 5, તો ઈટા 5. અહીં કાર્બન કેટલા છે 2, તો ઈટા 2. અહીં કાર્બન કેટલા છે 6, તો ઈટા 6. બરાબર. હાલો, તો અહીંયા આપણે એમ કહીએ કે આવા બે સંયોજન, એક અહીંયા મૂક્યું, એક નીચે મૂકી દો, વચ્ચે એફી મૂકી દો, તો સેન્ડવિચ બંધારણ કહેવાય. અને એફી છે એ બે લિગેન્ડની વચ્ચે આવી જાય છે, સેન્ડવિચ બંધારણ. આનું નામ છે ફેરોસીન. બરાબર. અને આ પાઈ બંધન OMC છે. બરાબર. હાલો, આ પહેલું એક્ઝામ્પલ. આવી રીતે બીજું એક્ઝામ્પલ છે ઝેઇસે ક્ષાર. ઝેઇસે વૈજ્ઞાનિકનું નામ છે, અને ઝેઇસે ક્ષાર પ્લેટિનમનું સંકીર્ણ છે, એવું યાદ રાખવાનું. બરાબર. અને આમાં C2H4 ઇથિનનો યુઝ થાય છે.
અને ઇથિન છે એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 ટૂંકમાં પાઈ બોન્ડ હોવો જોઈએ તો એને આપણે પાઈ બંધન હોય એમ શીખીશું સિમ્પલ આમાંય બે પાઈ બોન્ડ જોઈ હતા આમાંય છે ને આ તો બેન્ઝીન છે બેન્ઝીનમાં તો ખબર જ છે પાઈ બોન્ડ હોય બરાબર તો એને આપણે પાઈ બંધન ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેશું જો આની વિશેની આખી થિયરી છે ને આ બધાયની ને આની ને આ તો આપણી ટેક્સ્ટબુકમાં થોડુંક છે આના વિશે કંઈ નથી બહુ વિશાળ છે હો આપણે સિલેક્ટેડ વસ્તુ જ યાદ રાખશું આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી આ તો આવા ક્વેશ્ચન ક્યારેક ક્યારેક આવેલા છે જૂના પેપર્સમાં એટલે હું તમને કરાવું છું બરાબર બાકી મેઇન તો NCERT જ છે પણ આ એટલીસ્ટ તમને આઈડિયા આવવો જોઈએ કે શું છે બસ બહુ ડીપમાં હું કરાવું છું એનાથી ડીપમાં કંઈ વિચારવાની જરૂર નથી બરાબર કારણ કે ટેક્સ્ટબુકની બહારનો ટોપિક છે એટલે હાલો પછી આ ડાયબેન્ઝીન ક્રોમિયમ બે બેન્ઝીન અને ક્રોમિયમ બરાબર આ ડાય શું કામ આવ્યું આ બે છે ને ટ્વાઇસ એટલે બે બેન્ઝીન એ સેન્ડવિચ બંધારણ થશે બે બેન્ઝીનની વચ્ચે ક્રોમિયમ બરાબર હાલો નેક્સ્ટ છે સિગ્મા અને પાઈ બંધન ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ઈ કોણ બનાવે જો આ મોટા ભાગે બિન સંક્રાંતિ તત્વો આ મોટા ભાગે સંક્રાંતિ તત્વો જો Fe પ્લેટિનમ ક્રોમિયમ બધા ડી વિભાગના સંક્રાંતિ તત્વો જ છે બરાબર અને છેલ્લું છે સિગ્મા અને પાઈ બંધન આ તો મેં તમને ભણાવેલ છે મેટલ કાર્બોનિલ બોન્ડ આખો ટોપિક જ ભણ્યા છે આપણે બરાબર કે કાર્બોનિલ ધાતુ કાર્બોનિલમાં બંધન કઈ રીતે થાય સિનર્જિક ઇફેક્ટ આવી હતી બેક બોન્ડિંગ યાદ છે કે જે સવર્ગ સહસંયોજક બંધ સિગ્મા બોન્ડ હશે અને પછી પાછો બેક બોન્ડિંગ થાય પાઈ સ્ટાર કક્ષકમાં દાખલ થાય ઇલેક્ટ્રોન તો એને આપણે સિગ્મા ને પાઈ એવું કહેશું બરાબર એટલે સિગ્મા ને પાઈ બંધન OMC બરાબર એમાં કયા તત્વો આવશે સમૂહ 6 7 8 9 10 એના સંક્રાંતિ તત્વો પણ શૂન્ય ઓક્સિડેશન અવસ્થા યાદ કરો કાર્બોનિલમાં શૂન્ય ઓક્સિડેશન અવસ્થા વાળા જ સંયોજન હતા બધા આપણે ઘણા બધા ભણ્યા હતા બરાબર થિયરી ભણતા હતા ત્યારે NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ મોન કાર્બોનિલ પદ્ધતિવાળું પેન્ટા કાર્બોનિલ આયન ડેકા કાર્બોનિલ ડાય મેંગેનીઝ આ બધું કાર્બન મોનોક્સાઇડ એટલે કાર્બોનિલ વાળા સંયોજનો આમાં આવશે સિગ્મા અને પાઈ બંધનમાં એકવાર એવો સિમ્પલ MCQ આવેલ છે નીચે પૈકી કયું સિગ્મા અને પાઈ બંધન ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે બસ પૂરું બરાબર તો કાર્બન મોનોક્સાઇડ વાળા તમારે યાદ રાખવાનું બીજું કંઈ કરવાનું નથી આમાં રેડી ચાલો હજી એક નાનકડો ટોપિક કરાવી દો એટલે આપણે આજનું કામ પૂરું કરીએ આ ચેપ્ટરનું કામ પૂરું કરીએ બરાબર ચલો લાસ્ટ ટોપિક ભણી લઈએ એટલે આપણું આ ચેપ્ટર પૂરું કરીએ આપણે બરાબર સિનર્જિક બંધન શું છે આપણે ભણી ગયા બેક બોન્ડિંગ વાળા ભાગમાં હવે એમાં આપણે વિચારીએ જો આ M બીજી પેનથી લખીએ આ M પછી આ C અને ટ્રિપલ બોન્ડ O કાર્બોનિલ તમને ખબર છે કાર્બોનિલમાં કાર્બન ને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય બરાબર અને આ મેટલ છે મેટલ કાર્બોનિલ બંધ એમાં આપણે સિનર્જિક બંધન એવું ભણ્યા હતા જેમાં એવું ભણ્યા હતા કે આ એને દાન કરે એટલે ઈ સિગ્મા બંધ કેરેક્ટર દાખલ કરે અને આ એને દાન કરે જે પાઈ બંધ કેરેક્ટર દાખલ કરે આવું આપણે ભણ્યા છીએ બરાબર હાલ હવે જો આપણે એમ કહીએ કે આ તો દાન કરી તો કરવાનો જ છે કાર્બનના 4 બોન્ડ બને 3 ને 1 4 હવે આ પાઈ બોન્ડ અહીંયા દાખલ થાય જો આને ઇલેક્ટ્રોનનું દાન કરે તો આ કાર્બનના 5 બોન્ડ થાય જે શક્ય નથી તો હવે શું થાય આમાં તો કે જેમ જેમ હવે આ M અને C એટલે કે આ બંધની પ્રબળતા વધતી જાય એમ આ નજીક આવતા જાય કારણ કે બંધની પ્રબળતા વધે એટલે શું સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બનતો જાય બરાબર તો એનો મિનિંગ કે આમ નજીક આવતા જાય જો બંધ પ્રબળતા વધે તો બંધ લંબાઈ ઘટે આ બંધ લંબાઈ ઘટે તો શું થાય તો કે આની બંધ લંબાઈ વધે કારણ શું આ ટ્રિપલ બોન્ડ છે એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થાય કારણ કે આ બાજુ એક બોન્ડ વધી ગયો ને પાછો તો આના ઉપરથી આ જો 2 પોઈન્ટ સમજાણા પહેલા MC બંધ પ્રબળતા વધે તો M અને C વચ્ચેની બંધ લંબાઈ ઘટે અને દ્વિબંધનો ગુણ આ બે વચ્ચે જો આ બે વચ્ચે દ્વિબંધનો ગુણ વધે હજી આ પોઈન્ટ એના પર આધારિત છે CO બંધની પ્રબળતા ઘટે આ બંધ જેમ મજબૂત બનતો જાય એમ આ બંધ નબળો બને કે ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બને એટલે બંધ નબળો બને આ બોન્ડ પ્રબળ બને એમ આ બોન્ડ નબળો બને CO ની બંધ લંબાઈ વધે કારણ કે ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ તરફ જાય ટ્રિપલ બોન્ડમાંથી હવે જો ટ્રિપલ બોન્ડ હોય 3 બોન્ડ ડબલ બોન્ડમાં જાય તો બંધ લંબાઈ વધે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ ખબર છે ને બંધ લંબાઈ વિશે તો શું કહેવાય આ ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડમાં જાય તો CO ની બંધ લંબાઈ વધે જો આ બંધ લંબાઈ ઘટે તો આ બંધ લંબાઈ વધે અને આ બે વચ્ચેનો બંધ ક્રમાંક ઘટે 3 છે બોન્ડ એમાંથી 2 બોન્ડ તરફ જાય બરાબર આવો પોઈન્ટ્સ યાદ રાખજો આના પર આધારિત MCQs પણ આવેલા છે બરાબર હાલ હવે આગળ
દ્રશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ. આ મેં તમને સવર્ગ સંયોજનોમાં રંગ નહીં પણ આપણે જે એની પહેલાનો ટોપિક ભણ્યા હતા થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, બરાબર, એમાં આ પોઈન્ટ મેં તમને સમજાવેલો છે. ક્યાં? તો કે ઓલું આખું સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ રખાવી હતી તમને, યાદ કરો, આ રીતે જ યાદ રખાવી હતી. I brought the choco sweets for her old watchman in Eden and earned new currency coins. થોડુંક એડ કર્યું છે એમાં મેં આ વસ્તુ. મેં તમને એ શ્રેણી લખાવી છે એના પર આધારિત હતી, એનસીઆરટી પર. એનસીઆરટીમાં NO2 માઇનસ નાઇટ્રાઇટ લિગેન્ડ આપેલો નથી, પણ અહીંયા એટલે આપણે એડ કર્યો કે એનસીઆરટીમાં જ સ્વાધ્યાય આપેલ છે, એમાં છેલ્લો ક્વેશ્ચન છે ને એમાં આનો ઉપયોગ છે. હવે નાઇટ્રાઇટ આમાં ક્યાં આવે તમને ખબર ન હોય તો તમે એનો આન્સર ન આપી શકો, એટલે આ પાછી લખી છે શ્રેણી મેં. જો આયોડાઇડ, બ્રોમાઇડ, પછી ટી એટલે થાયોસાઇનેટ, આ TH આખું લઈ લો થાયોસાઇનેટ, CH એટલે ક્લોરીન, હાલો S એટલે સલ્ફાઇડ, હાલો F એટલે ફ્લોરાઇડ, H હાઇડ્રોક્સાઇડ, O ઓક્ઝેલેટ, W વોટર, પછી I આઇસોથાયોસાઇનેટ, EDTA, A એમોનિયા, EN અહીંયા આવી જશે નાઇટ્રાઇટ, બરાબર. આ CN માઇનસ અને CO, તો છેલ્લેથી ત્રીજો આવશે નાઇટ્રાઇટ. આપણે સેન્ટેન્સ પાછું અધૂરું હતું, પૂરું થઈ જ ગયું. અહીંયા ખાલી ન્યૂ એડ કરી દીધું છે, ન્યૂ કરન્સી કોઇન્સ, બસ બીજું કંઈ નહીં, બરાબર. તો આ યાદ રાખજો, એટલે એનસીઆરટીમાં જે સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે ને એ તો જ સોલ્વ થશે, બાકી નહીં થાય, બરાબર. હાલ હવે જો આ ત્રણ આપણે સંકીર્ણ લીધા છે, આ ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો. હવે એમ કે આમાં દ્રશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ. હવે મેં તમને એવું સમજાવેલું હતું કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ડેલ્ટાઓ જેટલું વધારે થાય એટલી તરંગ લંબાઈ ઘટે. તો જેટલો લિગેન્ડ પ્રબળ હોય એની તરંગ લંબાઈ ઓછી હોય એનું શોષણ કરશે. તો સૌથી પ્રબળ લિગેન્ડ હશે એમાં શોષણ સૌથી ઓછું થશે. બસ હવે આ ત્રણેયમાં સૌથી પ્રબળ લિગેન્ડ કયો? આમાં જ છે બધું તમારી પાસે. તો કે NO2 માઇનસ, બરાબર, નાઇટ્રાઇટ. તો એમાં શોષણ સૌથી ઓછું થશે. તો સૌથી વધુ ક્યાં થશે? સૌથી નિર્બળ લિગેન્ડ કયો? એમોનિયા અને પાણી. તો કે સૌથી નિર્બળ જો આ 1, 2 ને 3 ની વાત છે, એટલું સૌથી નિર્બળ કહેવાય. તો તરંગ લંબાઈનો સાચો ક્રમ લખવાનો થાય તો આમાં સૌથી વધુ તરંગ લંબાઈનું શોષણ થાય. તમારે એટલું જ યાદ રાખવાનું, નિર્બળ લિગેન્ડ હોય તો સૌથી વધુ તરંગ લંબાઈનું શોષણ થાય, પ્રબળ લિગેન્ડ હોય અહીંયા સૌથી ઓછું, ઉલટું ટૂંકમાં, બરાબર. તો આના પછી શું આવશે? તો કે એમોનિયા, અને સૌથી ઓછું આવશે જેનો લિગેન્ડ સૌથી પ્રબળ છે NiNO2 6. હવે આ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે અને આ નીટ 2017નો ક્વેશ્ચન છે, આના પર ડિપેન્ડન્ટ. કોબાલ્ટના સંકીર્ણો આપેલા છે અને તરંગ લંબાઈના શોષણનો સાચો ક્રમ. હવે જો એમાં 3 પ્રકારના લિગેન્ડ છે, H2O, EN અને NH3. હાલો, સૌથી પ્રબળ લિગેન્ડ કયો? H2O, EN અને NH3 માં. તો કે EN. તો એમાં સૌથી ઓછું શોષણ થાય. તો EN સૌથી પહેલા હોય ને, એ આન્સર ગોતવાનો. હાલો, EN આમાં છે સૌથી પહેલા, બરાબર. હવે એનાથી વધુ શોષણ કેમાં થાય? તો કે EN છે. હાલો, એક EN, પછી કયો લિગેન્ડ આવે છે? એનાથી સેજ નિર્બળ એમોનિયા, તો શોષણ સેજ વધુ. એનાથી થોડોક નિર્બળ લિગેન્ડ પાણી, તો શોષણ એનાથી વધુ. તો પાણીમાં સૌથી વધુ શોષણ થાય. આમાંય પાણીમાં જ સૌથી વધુ થતું હતું. આ ત્રણેયમાંય H2O સૌથી નિર્બળ લિગેન્ડ હતો, તો શોષણ સૌથી વધારે થાય, બરાબર. એટલે કે શોષણની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, આપણે એમ કહીએ. તો આ ત્રણેયમાંય સૌથી નિર્બળ લિગેન્ડ છે પાણી, બરાબર. તો એનો મિનિંગ કે એમાંય શોષણની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. પ્રબળ લિગેન્ડમાં સૌથી ઓછી, નિર્બળ લિગેન્ડમાં સૌથી વધુ. બસ આ જ યાદ રાખવાનું છે. રેડી? તો જે એક્સ્ટ્રા ટોપિક મારે તમને કરાવવાના હતા ચેપ્ટરના એ પણ પૂરા થાય છે. આજે જે કંઈ બોર્ડ ઉપર લખેલું હતું એ બધું તમારે એક અલગ પેજમાં, અલગ બુકમાં વ્યવસ્થિત લખી રાખજો. અને એનસીઆરટીની બુક છે એમાં વચ્ચે એ 2 પેજ 3 પેજ જે થાય મૂકી દેજો, એટલે જ્યારે પણ આ ચેપ્ટર તૈયાર કરો ત્યારે એ જોઈ લેવાનું છે, બરાબર. ચાલો, તો અહીંયા આ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બાય.